જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બ્લાઉઝ એક બનાવી છે મેં. આ રીતના લટકણ કર્યા. આ રીતના કરીને મેં ચિપ્સ અંદર દોરી ફસાવેલી છે આની અંદર. પહેલાં આટલી પાઇપ જેવું બનાવી દીધું અને પછી આજુબાજુ સિલાઈ મારી વચ્ચે મેં દોરી નાખીને કરેલું હતું. આ રીતના કર્યું અને આખું સ્ટ્રેટ ગળું કરીને પાઇપિંગ કરી છે. જોઈ શકો છો, રેડીમેડ જ પાઇપિંગ છે. આ રીતના આમાં કેનવાસ બેનવાસ કંઈ નહીં લાગ્યું, સ્ટ્રેટ છે એટલે ખેંચીને લગાવી એટલે ટાઈટ આવી જ જશે. જોઈ શકો છો. અને એની આગળની વાત કરું તો આગળ આ રીતના સિમ્પલ જ ગળું રાખેલું છે, તમે જોઈ શકો આ રીતના. અને સ્પંચ નાખેલા છે. અને લટકણની વાત કરું તો લટકણમાં દોરી કરી છે અને કંઈક આવી રીતના છે. જો સરસ મજાની બ્લાઉઝ બની છે. અને સ્લીવની વાત કરું તો સ્લીવ આખી લોંગ છે, હજુ ફિનિશિંગ બાકી છે. તો જોઈ શકો છો એની આખી લોંગ સ્લીવ આખી કમ્પ્લીટ છે. જુઓ તો સરસ, તમને ગમી બ્લાઉઝ આવી? બહુ સરસ પેટર્ન છે, આખું ખુલ્લા ગળાની જોઈ શકો છો. અને ફક્ત આટલામાં જ આટલું છે. માનો નહીં કે આ 2 ઇંચનો પટ્ટો છે, અહીં નાનો નાનો છે, અહીંથી જેટલું કરવું હોય એ રીતના થાય એવું છે. આમાં ને બીજી બ્લાઉઝ એક બતાવું તમને. એક આ બ્લાઉઝ અને એક આ પણ સરસ બ્લાઉઝ છે, એ હું તમને દેખાડી દઉં. તો આમાં મેં અહીંયા ડાયરેક્ટ દોરીથી જ કર્યું છે એટલે આમાં ઉક લગાવવાની ઝંઝટ છે જ નથી. તો આ રીતના છે, તમે જોઈ શકો. અને હતાઈને થોડોક અજવાળું આવે. તો આ રીતના મેં કાલે કદાચ શોર્ટ વિડીયોમાં બનાવેલું પણ અપલોડ કર્યું નથી, તે મને યાદ પણ નથી. તો આ રીતના છે, સરસ ગળું છે, જોઈ શકો. આમાં બી આગળ પેડ જ નાખ્યા છે અને અહીંનો તો આ શેપ મેં આવો આપ્યો છે. અને લાંબી બાંય જોઈ શકો. આની પણ ફૂલ સ્લીવ 20 ઇંચની સ્લીવ છે, 20 ઇંચની લંબાઈ અને 8.5ની 8 ઇંચની મોડી છે. અને દોરીની વાત કરું પાછળ તો અહીંયા બાંધવા માટે આવી 3 લટકણ કર્યા છે, 1 2 અને 3 લટકણ કર્યા છે. તો જોઈ શકો છો. કેવી લાગી આ બ્લાઉઝ બી તમને કમેન્ટ કરજો, ગમી કે નહીં આ બ્લાઉઝ. આનું પણ લુક સારું છે પાછળનું, હું તમને એમ કરીને બતાડું. જુઓ આ રીતના પેટર્ન છે, ડાર્ક બ્લુ કલર, સારું લાગે રહ્યું છે. આ રીતના ડાયરેક્ટ છે, અહીરું આ રીતના છે, મતલબ ફ્લાવર જેવું અહીંયા બની જાય એમ, સમજી ગયા? તો ચલો, આ 2 બ્લાઉઝ હેવી હતી અને બીજી મેં બ્લાઉઝ બનાવી થોડી સિમ્પલ છે, હું તમને થોડી બતાવી દઉં. બીજી એક પોટલીવાળી બી છે. તો એક આ બ્લાઉઝ આવી રીતના છે, જો ટક્સવાળી છે. આ બધી બ્લાઉઝને હવે ફિનિશિંગ કરવાનું બાકી છે, જોઈ શકો છો. તો આ રીતના સરસ આ બ્લાઉઝ છે, લાંબી બાંય છે, આગળ ટક્સવાળી દોરીવાળી વઢેલું મટીરિયલમાંથી કર્યું છે ટક્સવાળી. અને આ એક યલો બ્લાઉઝ છે. હું 8 મિનિટનું વિડીયો કરીશ, બીજા બ્લાઉઝ છે એ પણ તમને દેખાડું તો જોઈ શકો છો. એક સરસ મજાનું આ રીતના સેટિંગ કરીને બ્લાઉઝો બની છે. આનું પણ શોર્ટ વિડીયોમાં છે, જોઈ શકો છો. આ પણ ટક્સવાળી બ્લાઉઝ છે, તમે જોઈ શકો છો, લોંગ સ્લીવ. આ એક જ ઘરાકની આ 2 બ્લાઉઝ છે, બીજી પણ છે એમની. આ પણ એ જ ઘરાકની છે, હું તમને દેખાડી દઉં, જોઈ શકો છો. આ રીતના અહીં નીચે બળી જતું હતું એટલે ગાડી પછી પાછી જોઈન્ટ કરીને અસ્તર કમ્પ્લીટ કર્યું, સારું બન્યું છે, જોઈ શકો છો. આગળનું અને આ પાછળનું કેનવાસ નાખ્યું છે. 1 2 અને 4 સિલાઈ દોરી આવી રીતના આટીવાળી કરી છે, જોઈ શકો છો. અને આ પણ એક જ ઘરાકની છે, હજુ બીજી પણ છે. બીજી મેં કાલે બનાવેલી 1 2 અને 3 બ્લાઉઝ છે, એ હું દેખાડી દઉં તમને. તો કાલે મેં આમાં 1.5 મીટર અસ્તર ગયેલું છે. બહુ મોટી સાઇઝની બ્લાઉઝો છે, સિમ્પલ ટક્સવાળી જ છે, જોઈ શકો છો. સિમ્પલ આવી બોર્ડર હતી, અસ્તર ઓટીને એ કર્યું. કમરમાં પણ એવી રીતના છે, જોઈ શકો. સિમ્પલ મસ્ત રાણી કલર છે, ગુલાબી જેવો. આ મરૂન કલર છે, જોઈ શકો. એમાં બી અહીં બધા જોઈન્ટ આવેલા છે એટલે સાડીનું જ વાપર્યું કટિંગ કરીને. આવે એવું જ હતું એટલે કોઈ એ જ નથી, એટલે મારે એ જ નાખવું પડ્યું. અને એક આ બ્લાઉઝ છે. આ 3 બ્લાઉઝ એક ઘરાકની છે, તો જોઈ શકો. આ બધાને હૂક લગાવવાના બાકી છે, બધામાં હૂક બાકી છે, જોઈ શકો. આ 3 બ્લાઉઝ થઈ
આ તો જૂનું સેમ્પલ છે એમનું. હવે હું બીજી બતાવું તમને. જુઓ, એક આ બી બ્લાઉઝ આ પાન શીપમાં છે. સરસ છે આ બ્લાઉઝ બી, જોઈ શકો છો. નાનો 2.25 શોલ્ડર છે, જોઈ શકો છો. આ બધી હુક લગાવવાની છે. આ બ્લાઉઝ પહેલાં કરાવવાની છે મારી એક, પાછળની બતાવી દઉં તો આ રીતના પાન શેપ લીધું છે, જોઈ શકો. ને વર્ક સરસ છે જુઓ. અને સાડી પણ સારી છે. એની સાડીની વાત કરું તો આ એની સાડી છે, મેં ફોલ લગાવી દીધો છે. આખો કોન્ટ્રાસ્ટ કલરની એની સાડી છે. આવી કંઈક છે જુઓ સાડી, ને બ્લાઉઝ આ કલરની છે. તો ચાલો આને ટાંકા લેવાના છે સાડીને. અને આ છે બ્લાઉઝ. ચાલો, એટલે એની બ્લાઉઝ કેટલી થઈ? 2 અને આ 2. આ 4 બ્લાઉઝ પહેલાં કરવાની છે. તો 4 બ્લાઉઝને હું લગાવવા આપી દઉં છું. એ પહેલાં કરી દઈએ અને પછી બીજી એક બતાવું. 8 મિનિટનો વિડીયો કરીએ. જો એક પોટલીવાળી મેં બનાવી છે, પણ પોટલી મેં છે ને ગળું બનાવી દીધું, પછી પોટલી મૂકી છે, એટલે ફિનિશિંગ થોડું આવું આવ્યું છે. પણ આપણે એ પહેલાં હું બનાવીએ ને તો આની અંદર જ પલટાવી દેવાય, એવું પણ કરી શકાય. પણ મારે રહી ગયેલું એટલે મેં પાછળથી મૂકી છે આ પોટલી. એટલે ગળું બનાવી દીધા પછી જ મારે મૂકવાનો વિચાર હતો, એટલે થોડું સારું ફિનિશિંગ આવે. પેલું બરાબર મને લાગ્યું નહીં, એટલે મેં આ રીતના બનાવી. બાકી જુઓ, આ પણ પોટલી. આમાં મને થર્મોકોલની મળે એટલે મેં કાપડ જ યુઝ કરેલ છે, પણ તો પણ સારી પોટલી બની છે કાપડ નાખીને જ. અને આ તો લેસ અંદર આવેલી જ મેં કાઢ નાખી, બનાવી, પછી આ પટ્ટી લગાવી આ રીતના, જોઈ શકો છો. અને આગળની વાત કરું તો આગળ કટોરીવાળી છે જુઓ. 2 બ્લાઉઝ આની છે. એની બીજી પણ એક બ્લાઉઝ છે, તે પણ હું તમને બતાવું. મેં એ બ્લાઉઝ કાં મૂકી? હા, આ બધી સાડીઓ એક ફોલ્ડ કરવા મૂકેલી છે. આયરી એક બ્લાઉઝ એની, એટલે કસ્ટમરની આયરી બ્લાઉઝ છે. આ ફુગ્ગા સ્લીવવાળી, એમાં બી ફિનિશિંગ જ આ કટોરીવાળી છે. ફિનિશિંગ જ બાકી છે, જોઈ શકો છો. એટલે આ 2 બ્લાઉઝ. આ બધી ડિઝાઇન તમને લોકોને કેવી લાગતી છે? બધી અલગ અલગ આવી ડિઝાઇન છે. આમાં પોટલીવાળી છે, સ્લીવ પર કંઈક આવું છે. આવું આપણે પણ જાતે કરવું હોય તો થઈ જાય. તો આ બી એક કસ્ટમરની છે. પછી વાત કરું તો બીજી એક કસ્ટમરની 2 બ્લાઉઝ તો બધી બહુ બનાવેલી છે અમે 2-3 દિવસમાં, 2-4 દાડામાં, અઠવાડિયામાં. આ પેક ગળાની છે જુઓ. તો આગળ સિમ્પલ રાઉન્ડ છે અને પાછળ પેક છે. અને આવી હાફ ફૂલ સ્લીવ હો નહીં ને હાફ બી નહીં, કોણીની ઉપર રખાવેલી છે, 7.5ની જ રખાવેલી છે. તો આ રીતના એનું પણ બાકી છે. આવી પેક સીવડાવેલ છે. અને આ ખુલ્લા ગળાની દોરી વગરની બનાવડાવેલી છે. એમને દોરી બોરી એવું કંઈ નહીં જોઈતું હતું. તો આ રીતના છે, સરસ બની છે બ્લાઉઝો. આને પણ ઉકર લગાવવાનું છે. તો કેટલી બધી બ્લાઉઝો બનાવી. આ બધી છે. હજુ તો ઘણી બધી છે. આ બધા કુર્તાઓ બનાવેલા, લેંગી, ટોપ, પછી આ સ્પંચવાળી બ્લાઉઝ છે. આ બધી બ્લાઉઝો બની ગયેલી છે. આ પણ બની ગયેલી છે. આ બધી બહુ બધી બ્લાઉઝો મેં બનાવેલી છે. પણ હવે 8 મિનિટનું વિડીયો થઈ ગયેલું છે. તો આપણે આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ચેનલને ગ્રો કરવામાં તમારા બધાની સપોર્ટની જરૂર છે. તો આવા જ કોઈક નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.